મિત્રો, હિરણપરી અને કુરાણીની વાર્તાના પહેલા ભાગમાં તમે જોયું કે હિરણપરી છે એ અભયશંખને પોતાની સાથે લઈ જાય છે અને એની પત્ની કુરાણી એની શોધ આદરે છે. એના પતિને એ મેળવી લે છે અને એની ગંધ હિરણપરીને આવી જવાથી એ એને બીજી જગ્યાએ સંતાડી દે છે અને પોતાના પતિને બચાવવા કુરાણી જ્યારે ફરતી હોય ત્યારે ગરુડના બચ્ચાને બચાવે છે. અને ત્યાર પછીની વાત હવે જોઈએ. ગરુડ પંખી અને પંખીણીના પૂછવાથી કુરાણીએ પોતાની બધી વાત વિગત સજળનયે ગરુડ પંખ અને પંખીણીને કહી. એટલે ગરુડ કે, બેટા, તું જરાય મૂંઝાઈશ નહીં, હું તને તારા ધણી પાસે જરૂર પહોંચાડી દઈશ. લુગડાની એક ખોઈ તૈયાર કરી અને એના છેડા બરોબર મજબૂત ગાંઠી એમાં તું સૂઈ જા. એટલે હવાર થતા હું તને સાત સમંદરને પાર કાલી મંદિરે પહોંચાડી દઈશ. કુંવરીએ પોતાના માથા બંધણાની મજબૂત ખોઈ તૈયાર કરી એટલે ગરુડ પંખી તો બે પગના નહોરમાં એની ગાંઠો ભરાવીને ફડફડાટ કરતો ઉડ્યો. આખી રાત ઉડતો રહ્યો અને સૂરજ નારાયણ કોર કાઢે ત્યાં તો કુરાણીની જોડી ઉપાડી એ સાત સમુંદરને પાર પહોંચી ગયો. ખોઈ નીચે મૂકીને પોતાનું એક પીછું કુરાણીને આપીને કહ્યું, જો બેટા, જ્યારે મારી જરૂર પડે ત્યારે આ પીછાને 3 વાર ફૂંક મારજે અને આથમણી દિશા તરફ મોઢું રાખીને ગરુડ દેવ ગરુડ દેવ ગરુડ દેવ એમ 3 વાર સાદ પાડજે, જેથી હું તારી પાસે હાજર થઈ જઈશ. તું કોઈ વાતે મૂંઝાઈશ નહીં હો. કુરાણી કે, દાદા, તમારું બહુ ઉપકારી થઈ છું. મારા આપને 100 પાય લાગણ છે. ગરુડ તો ફડફડાટ કરતો ઉડી ગયો. એકલતાની ભયંકરતા ચારેય બાજુ વીંટળાઈ ગઈ. કુરાણીનું હૃદય ધડકવા લાગ્યું, પણ મનોમન હિંમત કરી એ મંદિર પાસે આવી. કાલીના મંદિરની આસપાસ 2-4 આટા ફેરા મારીને બધુંય જોઈને તપાસી લીધું, પણ બહારના ભાગે કુંવરને ક્યાંય જોયો નહીં. એ ધીમે ધીમે મંદિરમાં આવી. હવડ મંદિરમાંથી ફડફડ કરતા કાનકડિયા ઉડી ગયા. અંધાર ઘેરા મંદિરમાં એ ધીમે ધીમે આગળ વધી. આખો અંધારામાં ટેવાણી તો ગભારામાં કંઈક ખાટલા જેવું કળાયું. એ ત્યાં આવી તો માથે અભયશંખને સૂતેલો જોયો. થોડી વારમાં સૂર્ય પણ બરોબર ખીલી ઉઠતા મંદિરમાં ઉજાસ થઈ ગયો. એટલે કુરાણીએ હળવેકથી અભયશંખના પગના અંગૂઠાનો દોરો છોડ્યો. દોરો છૂટતા જ આળસ મળીને તે બેઠો થયો અને પોતાની પત્નીને અહીંયા પાછળ આવેલી જોઈ તે આશ્ચર્યચકિત થઈ ગયો. અરે, તું અહીં આવી ગઈ? કુરાણી કે, જુઓ આવીને મારી ઈચ્છા શક્તિથી પહોંચીને બંને આનંદથી ભેટી પડ્યા. રાતનું ઢાકેલું ખાણું ખાધું અને આનંદથી દિવસ વિતાવ્યો. સાંજ પડવા આવી એટલે કુરાણીએ હવડ મંદિરમાં કાલીની આરતી ઉતારવા માટેના મોટા નગારાની પાછળ છુપાઈ ગઈ. કુંવરને પગે દોરો બાંધ્યો. એથી એ રોજની જેમ મંત્ર શક્તિથી સૂઈ ગયો. આમ ને આમ અભયશંખ અને કુરાણીએ 15 દિવસ વિતાવ્યા. ત્યાં હિરણપરીને ફરી પાછો વેમ ગયો કે કુમાર, અહીંયા કોઈક આવ્યું લાગે છે. કુમાર કે, અરે દેવી, અહીંયા 7 સમંદરને પેલે પાર હવડ જગ્યામાં કોણ 2 માથાવાળું માનવી આવે? તમારો તો વેમ છે. હિરણપરી કે, ના કુમાર, મને તમારા શરીર માથેથી માણસની ગંધ આવે છે. હવે મારે તમને અહીંયા નથી રહેવા દેવા. હું તમને માખણીયા ડુંગર લઈ જઈશ. ત્યાં પશુ પંખી કે માનવ દાનવ કોઈ નહીં આવી શકે. માખણીયો ડુંગર તો માખણ જેવો ચીકણો, સુવાળો ને લપસણો છે. દેવદાનવોએ સાગરનું વલોણું કર્યું, એમાંથી જે તર નીકળી એનો આ ડુંગર બનાવ્યો છે. ઊંચો થાંભલો જાણે ઈ વાદળથી વાતું કરે છે. ત્યાં એક શિવનું દેવળ છે, એમાં હું તમને રાખી મૂકીશ. હિરણપરીની આજની વાત સાંભળીને કુંવરને બહુ દુઃખ થયું કે હવે કુરાણીનું શું થશે? તે ક્યાં જશે? હવેથી એ મને મળી શકશે નહીં. બીજે દિવસે સવારે કુંવરે માનબાને કહ્યું, ચાલો આજે આપણે અહીંયા જળ સમાધિ લઈએ. આજે રાતે આ હિરણપરી મને માખણીયા ડુંગરે શિવના દેવળે લઈ જશે. તારું શું થાહે? માનબા કે, કુંવર, મારી જરાય ચિંતા ન કરતા. મારી ચૂંદડી એ સજ છે. હું તમારી વાહો વાહ માખણીયા ડુંગરે આવી પહોંચીશ. કોઈ પણ ઉપાયુક્તિથી મારે તમને આ પરીના સકંજામાંથી છોડાવવા છે. એ પછી જ હું જંપીને બેસવાની. અને તે જ રાતે હિરણપરીએ કુંવરના ઢોલિયાને મંત્ર શક્તિથી ઉપાડ્યો. અડધી રાત થતામાં તો માખણીયા ડુંગરે આવી પહોંચી. માખણીયો ડુંગર માખણ જેવો લપસણો અને ધરતીના થાંભલા જેવો ઊંચો. એની ઉપર કોઈ જીવજંતુ, પશુ પંખી કે માનવી કોઈ ચડી શકે એમ નથી. હિરણપરીએ તો કુંવરને અહીંયા લાવીને શિવ મંદિરના ગભારામાં મૂકી દીધો. સવાર થતા તો કુરાણી ઉઠી. જાગીને જોયું તો કાલી મંદિરમાંથી કુંવરને પરી ઉપાડી ગઈ છે.
એણે તો દરિયામાં માથાબોળ સ્નાન કર્યું, ગરુડનું પીછું હાથમાં લીધું અને આથમણી દિશાકોર મોઢું રાખ્યું ને પીછાને ફૂંક મારી મોટા સાદે ગરુડદેવ 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 એમ સાદ દીધો. 2-5 ઘડી વીતી અને આકાશમાં ઘરેરાટ સંભળાયો. ગરુડ પંખી તો કુરાણી સામે આવીને ઊભા રહ્યા. કુરાણીએ તો વાત કરી કે પરી મારા ધણીને માખણીએ ડુંગરે લઈ ગઈ છે, મારે ત્યાં જવું છે, આપ મને ત્યાં લઈ જાઓ. ગરુડે વાત સાંભળી અને કહ્યું, હું તમને માખણીએ ડુંગરે જરૂર લઈ જઈશ, પણ હું એની માથે ઉતરી શકીશ નહીં. મને શાપ છે કે ડુંગર ઉપર ઉતરતા મારી પાંખો ખરી પડશે, માટે હું તમને ઉપરથી હળવેક લઈને નીચે ફેંકી દઈશ. કુરાણી કે ભલે, આપ મને ફગાવી દેજો. અને ગરુડે તો ફરી કુરીની ખોઈ ઉપાડી અને રોંઢા ટાણે માખણીએ ડુંગરે આવી પહોંચ્યો. સૌથી ઉપરના શિખર માથે કુરીને હળવેકથી છોડી એ ઉડી નીકળ્યો. નીચે પટકાયેલી માનબાએ તો ડીલે થોડુંક છોલાણું ખરું, પણ ઉમંગ ભરી એ બેઠી થઈ ગઈ. પડખે વહેતા ઝરણામાં હાથ પગ ધોઈ સામે દેખાતા શિવ મંદિરે તે હાલી નીકળી. વિશાળ મંદિરના પ્રાંગણમાં ઝાડવાની ઘટા છે, મરવો મેકે છે. કુરાણી તો ધીમે પગલે મંદિરના ગભારામાં દાખલ થઈ કે અભેશંગનો ઢોલિયો જોયો. તેને બહુ હરખ થયો અને હરખ ભર્યા હાથે જ એણે અભેશંગના પગેથી દોરો છોડ્યો. છોડતા જ અભેશંગ હસતો હસતો બેઠો થયો. બંને એકબીજાને ભેટી પડ્યા. આનંદમાં બેયની આંખોમાં પાણી આવી ગયા. બંને દી આંખો આનંદ પ્રમોદમાં વિતાવે છે. હાંજ પડે માનબા મહાદેવની જળધારીની કુંડીમાં સંતાઈ જાય. આમ ને આમ 15 દિવસ વીત્યા. ફરી પાછી એક રાતે હિરણપરીને વેમ ગયો કે કુંવર પાસે કોઈક આવે છે. હિરણપરીએ આજે રાતે કુંવરને કહ્યું, કુંવર, માનો ન માનો પણ તમારી પાસે કોઈક તો આવે છે. મને તમારા શરીરમાંથી અન્ય માણસની ગંધ આવે છે. કુંવર કે પણ અહીં માખણીએ ડુંગરે તે કોણ આવે? તમે કયો, એ તો તમારો વેમ છે. હિરણપરી કે હું કહું એ મારો વેમ ન હોય, એ જ સત્ય હોય. હવે આવતીકાલે રાતે હું તમને મારા સ્વર્ગના મહેલમાં લઈ જઈશ. ત્યાં કોઈ કરતા કોઈ આવી જ નહીં શકે. કુંવર તો બીજે દિવસે માનબાને વાત કરે, પરી મને આજે લઈ જશે, તમારું શું થશે? તમે અહીંયાથી જશો ક્યાં? ત્યારે કુરાણી કે કુંવર, તમે દુખી ન થાવ, મારી ચિંતા ન કરો, હું મારો માર્ગ જરૂર ખોળી લઈશ. મને બચાવનારો 1000 હાથવાળો બેઠો છે. એ દિવસે કુંવર બહુ અણનમો થઈ ગયો. એ રાતે જ હિરણપરી કુંવરને ખાટલા વગર સ્વર્ગમાં પોતાના મેલે લઈ આવી. પોતાના ઘરે લાવી કુંવરને આરસનું પૂતળું બનાવી ઘરમાં રાખી દીધો. રોજે રોજ રાતે એને સજીવન કરી એની સાથે રંગરાગ માણે. ફરી દિવસે પૂતળું બનાવી દે. કુરાણી માખણીએ ડુંગરે એકલી પડી. અહીંથી સ્વર્ગમાં હવે જવું કઈ રીતે? ગરુડ દાદા તો અહીં આ જમીન ઉપર ઉતરી શકે એમ છે નહીં, એથી એને બોલાવવાય ખોટું છે. એ પછી એ વહેતે જણે આવી માથાબોળ નાઈ અને નીતરતી લટે શિવ મંદિરમાં આવી. એણે શિવ પાર્વતીની સામે અઘોર તપસ્યા કરવાનો નિર્ણય કરી લીધો. 7 દીના નકોડા ઉપવાસ થયા છે. 8મે દીએ માનબાએ નક્કી કરી લીધું કે હવે જીવીને શું કરવું. માથું ભગવાન શંકરના લિંગ માથે ચડાવીને કમળ પૂજા કરું, જેથી આગલો અવતાર સુધરી જાય. એણે તો માથાના વાળનો ગોફણ વાળ્યો અને નિશ્ચય કરીને શિવલિંગ માથે માથું પછાડીને મરવાની તૈયારી કરી. હે નાથ, તમો નોંધારાના આધાર છો, ભોળાનાથ છો, તમારી આ દીકરી પર દયા કરજો. એમ કહી ધડીંગ કરીને શિવલિંગ માથે માથું અફડાવ્યું. બીજી વાર અફડાવવા જાય તે ઘડીએ પાર્વતીજી શંકરને કે દેવ, આ દુખી બાઈ ઉપર દયા કરો, બિચારી કેવી દુખી છે, એના દુઃખ હરો ભોળાનાથ. મહાદેવને દયા આવી. જટાજૂટની શિરવેણી, હાથમાં ડમરું અને માથે ચંદ્રમૌલી વાળા મહાદેવ સાક્ષાત પ્રગટ થતા તો મંદિરમાં જળાહળા અંજવાળા પથરાઈ ગયા. બાઈને કે માગ જે જોઈએ તે માગી લે બેટા. કુરાણી કે હે ભોળાના ભગવાન, આપના દર્શનથી પાવન થઈ ગઈ છું. દુઃખની મારી અહીંયા આવી છું. દુઃખના તો મારા માથે ઝીણા ઝાડવા ઉગવા બાકી છે. હું મારા ધણીથી વિખૂટી પડી છું. આપ જો મારા માથે પ્રસન્ન થયા હોવ તો જ્યાં મારો ધણી છે ત્યાં સ્વર્ગમાં મને પહોંચાડી દ્યો દેવ. મહાદેવ કે તથાસ્તુ બેટા, આંખો મીચી દે. કુરાણીએ તો આંખોના પોપચા ભીડી દીધા. મહાદેવે તો મનવેગી સ્થિતિના બળે માનબાને સ્વર્ગ દ્વારે પહોંચાડી દીધા. સ્વર્ગના દ્વારે ઊભી છે માનબા અને સ્વર્ગની શોભા તો અપાર. વિશાળ કુંજો, ગગનચુંબી મહેલો, મહોલાત, પહાડ, ઝરણા અને ઇન્દર મહારાજના અમર બાગથી સ્વર્ગ શોભી રહ્યું છે. તે ધીમે ધીમે સ્વર્ગના દરવાજામાં દાખલ થઈ. મનમાં શાંતિ પ્રસરી ગઈ. સાંજનો શીળો ઢળવા માંડ્યો હતો.
અત્યારે પોતાના પતિની શોધ ક્યાં કરવી એમ વિચારી એ ઇન્દર મહારાજના અમરબાગમાં આવી રાતની રાત એક વૃક્ષની નીચે રહી રાત ગાળી નાખી. વહેલી સવારે ઇન્દર મહારાજ અમર જણે નાવા જાય. એને એવો શરાપ છે કે ઉઠતા વેદ જેને તે જુએ એ બળીને રાખ થઈ જાય. એટલે પ્રભાતના પોરમાં અમરબાગમાં કોઈ ચકલુય ફરકતું નહીં. આજ અતારે પણ ઇન્દર મહારાજ ઉઠીને નાવા જતા હતા ત્યાં પ્રભાતના પોરે જ એમણે કુરાણીને જોઈ અને એની ઉપર નજર નાખતા એની નજર આગમાં તે જડી ઉઠી, બળીને રાખ થઈ ગઈ. એક સ્ત્રીને ઇન્દર મહારાજે બળતા જોઈ એ મનોમન બહુ દુખી થયા. પછી પોતે અમી જળે નાયા ને આંખો છંટકારી. તેથી અમી જળથી આંખોનો ઉતાપ ઓછો થયો અને એ નિર્મળ બની ગઈ. પાછા ફરતા એ બળી ગયેલ સ્ત્રીના રાખના ઢગલા પાસે આવ્યા. એના ઉપર પોતાની નિર્મળ દ્રષ્ટિ અને અમી ઝરણાનું જળ સિંચતા તે રાખના ઢગલામાંથી રૂપના અંબાર જેવી એક સ્ત્રીનું સર્જન થયું. માનબા તો હતી એના કરતાંય 4 ગણી રૂપવતી બની ગઈ. એ ઇન્દર મહારાજના પગોમાં પડી ગઈ. આવી અથોક રૂપવાળી સુંદરીને જોઈ ઇન્દર મહારાજ બહુ રાજી થયા. એને પોતાની સાથે પોતાના રાજભવનમાં લઈ ગયા. તરત પોતાની કચેરીની મુખ્ય અપસરા હિરણપરીને બોલાવીને આ સુંદરીનું કાંડું એને સોંપી દીધું. માનબા તો હિરણપરીના મેલે આવી. મેલે આવ્યા કેડે હરતા ફરતા એ કુંવર અભેશંગનું પૂતળું જોઈ ગઈ. હિરણપરી ઘરમાં ન હોય ત્યારે પગના અંગૂઠેથી દોરો છોડી બંને જણા આનંદ પ્રમોદ કરે. ફરી પાછો દોરો બાંધી દેતા અભેશંગ આરસનું પૂતળું બની જાય. સવાર અને સાંજ દરરોજ માનબા હિરણપરી પાસે નાચગાન શીખે. એક તો પોતાના પિતાને ઘરે પોતે મૃત્યુલોકમાં ખ્યાત એવું કથક પ્રકારનું નર્તક શીખેલી. અહીંયા ભરત મુનિની પરંપરાનું ભરતનાટ્યમને શીખે. એનું ડીલ વળે. ઠેકો, તાલ, તાન, નર્તક બધું એ ખંતપૂર્વક શીખી લે. માનબાઈને સ્વર્ગમાં આવ્યાને 1 વર્ષ વીતી ગયું. પોતે ભરતનાટ્યમ શાસ્ત્રમાં પ્રવીણ બની ગઈ. એક તો રૂપ અને એમાં નર્તક. નજાકતના તો એવો ઠેકો સ્વર્ગમાં વખણાવા લાગ્યો ને એવામાં ઇન્દર રાજાના જન્મદિવસ પ્રસંગે સ્વર્ગમાં મોટો એવો નાટારંભ થયો. હિરણપરીએ પોતે તૈયાર કરેલી સુંદરીને આજ ઇન્દ્ર મહારાજની કચેરીમાં રજૂ કરી. માનબા આજ ઘણા વખતે પૂરેપૂરા શણગાર સજ્યા. લીલી અટલસનો ખમ્મર ઘેરો ઘાઘરો, કેસરી ઓઢડી, જાંબલી કંચુકી અને પગમાં અણવટ વીંચીઓ સાથે રમઝોડ પહેરી એ ઇન્દર મહારાજની કચેરીમાં આવી ત્યારે એને જોઈને સભા આખી દિંગ બની ગઈ. હળવે સાજિંદાએ સારંગી છેડી અને કુરાણીના નર્તનના ઠેકા સાથે જ એકી સાથે 3 સુરંગ ઘોર અવાજે ગાજી ઉઠ્યા. વીજળીનો ઝબાકો, પાણીની ગતિ, વેલનું ડોલન અને યૌવનનું રૂપ, વસંતનો કોળંબો કેવી રીતે થાય એનું ભાવમય નર્તન કુરાણીએ બહુ નજાકતથી કરી બતાવ્યું. નૃત્ય પૂરું થતા તો કચેરી આખી જાણે ચિત્રામણના ચિત્ર જ જોઈ લ્યો. ઇન્દર મહારાજ બહુ પ્રસન્ન થયા. કીધું, સુંદરી, હું તારા પર પ્રસન્ન છું. જે જોઈએ એ માગી લે. કુરાણીએ ઘડવા લેકા સાથે નમન કરે અને કે, મહારાજ, આપનો ભાવ જોઈ રાજી થઈ. આપ જો ખરેખર જ પ્રસન્ન હો અને મને વચન આપતા હો તો માગું છું કે આ હિરણપરીના ઘરમાં એક આદમ કદનું પૂતળું છે એ મને અપાવો. બધા કે, અરે, માગીને આવું આરસનું પૂતળું માગ્યું. હિરણપરી મનમાં ખૂબ ખીજાઈ ઉઠી, પણ પાસે આવીને માનબાને કે, પણ તું એવા બાવલાને શું કરીશ? બીજું કાંઈ જોઈએ ઈ માગી લે. ત્યારે કુરાણી કે, જો આપ પ્રસન્ન હો તો મને બાવલું જ આપો. ઇન્દર મહારાજ કે, સુંદરી, એ બાવલું જ તને શા માટે જોઈએ છે? માનબા કે, સાંભળો મહારાજ, પ્રથમે બાવલું અહીં કચેરીમાં મંગાવી આપો. અનુચરો દોડતા આરસનું બાવલું કચેરીમાં લઈ આવ્યા. બાવલું આવતા માનબાએ એના અંગૂઠેથી દોરો છોડતા એ રાજકુમાર થઈ ગયો. રાજકુમારને માનબા ભેટી પડી. પછી ઇન્દર મહારાજને એણે પોતાની બધી વાત વિગતે કીધી. હિરણપરીએ અભેશંગને કેવી રીતે ઝડપ્યો, પોતે પાછળ કેવી રીતે ભમી અને અંતે અહીંયા કેવી રીતે આવી પહોંચી એનું સવિસ્તાર વર્ણન કરી બતાવ્યું. આવી બહાદુર અને પતિવ્રતા નારીનું સત અને તેજ જોઈને ઇન્દર મહારાજ બહુ રાજી થયા. આજે પોતાના જન્મદિને તેને પુત્રી તરીકે અપનાવી અને અભેશંગ અને માનબાની હાથ જોડ કરાવી દીધી. હિરણપરીને ખીજાઈને શાપ આપ્યો, હે દુષ્ટા, કાળા કામ કરનારી, કોઈ આશાભરી નારીનો સંસાર ભાંગીને હળનારી, તું મનુષ્યલોકને માથે કુબજા થઈને અવતર જા અને આ બંનેની દાસી બનીને રહેજે. પછી તો ઇન્દર મહારાજે કુંવર કુરાણીને ખૂબ કર્યાવર દીધો અને સૌ પૃથ્વી માથે પાછા આવ્યા. હિરણપરી પોતાની બધી શક્તિ ગુમાવી બેઠી ને કાળી કુબડી બની ગઈ અને જીવી ત્યાં સુધી કુંવર કુરાણીની દાસી તરીકે સેવા કરી.
મિત્રો, આવી જ બીજી મુખપાઠીની લોકવાર્તાઓ સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથે આપેલું બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલા તમે મેળવી શકો.